નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। જૂનાગઢના દલિત યુવાનને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ જાડેજાની આખરે ધરપકડ થઈને તે જેલ હવાલે થયો। ગણેશ ગોંડલની સામે દલિત સમાજ સતત સોશિયલ મીડિયા ઉપર વાર અને પ્રહાર કરી રહ્યો છે। સતત નવા નિવેદનો આવી રહ્યા છે અને ગણેશ ગોંડલ એક ડોન છે તે રીતના દલિત સમાજ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે। પણ આજ ગણેશ ગોંડલની સમર્થનમાં અને ગણેશ ગોંડલની સાથે ગોંડલના લોકો હવે સામે આવી રહ્યા છે। મતલબ સાફ છે કે ગોંડલ અને જૂનાગઢ સામસામે છે। ગોંડલના આજે 80 થી વધુ ગ્રામ્ય વિસ્તારો ગણેશ ગોંડલના સમર્થનમાં બંધ રહ્યા। એટલું જ નહીં, ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે ગોંડલ, તે પણ સ્વયંભૂ બંધ રહ્યું। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કહેવું છે કે ગણેશ ગોંડલ એક સારા વ્યક્તિ છે, તે લોકોને માનવતા અને નાતે મદદ કરે છે, તેઓ બીમાર લોકોની સેવા કરે છે, તે ગરીબ લોકોને પોતાના તન મન અને ધનથી પોતાની મદદ કરે છે। ગણેશ ગોંડલ ઉપર આરોપ લાગ્યા છે, તેમના કહેવા મુજબ તે સાચા હોઈ શકે, પણ જ્યાં લગી નામદાર કોર્ટ તેનો હુકમ ન કરે ત્યાં લગી ગણેશ ગોંડલ આરોપી નથી, તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કહેવું છે। આ ચેરમેન વધુ આગળ વધતા કહે છે કે ગણેશ ગોંડલની છબી ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેના પરિવારની પ્રતિભાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કેટલાક હિતેચ્છુઓ, અને અમે જાણીએ છીએ કે ગણેશ ગોંડલ અને તેમનો પરિવાર ગોંડલ અને તેને આસપાસના વિસ્તાર માટે એક માનવતાની મિસાલ છે। તેને લઈને ગણેશ ગોંડલના સમર્થનમાં આસપાસના 80 થી વધુ ગ્રામ્ય અને તાલુકાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ કે જ્યાં કરોડો રૂપિયાનું લેતી દેતી થાય છે, એટલે કે પાકને લઈને જ્યાં તેઓ સૌથી મોટું ટર્નઓવર છે, તે માર્કેટિંગ યાર્ડના દલાલો, વેપારીઓ અને કમિશન એજન્ટોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે। મતલબ સાફ છે કે હવે ગણેશ ગોંડલના સમર્થનમાં આસપાસના લોકો અને તેના સમાજના લોકો હવે ઉભરી રહ્યા છે। જૂનાગઢનો દલિત સમાજ હોય, રાજ્યનો દલિત સમાજ ગણેશ ગોંડલ જાડેજાની વિરોધમાં છે। તેમણે મહાસંમેલન બોલાવ્યું છે અને તેની સામે હવે આ લોકો પણ સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા ઉપર પણ આઈ સપોર્ટ ગણેશ ગોંડલ નામનું એક પેજ ચાલુ કરવામાં આવ્યું છે। આ પેજ ઉપર એવા લોકો સપોર્ટ કરી રહ્યા છે ગણેશ ગોંડલને જેમને ગણેશ ગોંડલે મદદ કરી હોય। મહિલાઓ હોય, બાળકો હોય, મોટેરાઓ હોય, યુવાનો હોય, અનેક લોકો એવી પોસ્ટ મૂકી રહ્યા છે કે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ જાડેજા। ગણેશ ગોંડલ તેમના માટે મસીહા છે, પણ દલિત સમાજ કહી રહ્યો છે કે ગણેશ ગોંડલ ડોન છે, તે પોતાની આજુબાજુ હથિયારધારી બાઉન્સરો રાખી ધાક અને રોફ જમાવે છે। તો પછી આવા રોફ જમાવતા વ્યક્તિના સમર્થનમાં લોકો કેમ આવી શકે, તે મોટો સવાલ છે। પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કહેવું છે કે ગણેશ ગોંડલ કોઈ ડોન નથી, તેમણે અનેક લોકોને મદદ કરી છે। બીમાર હોય, અશક્ત લોકો હોય, કોઈના પરિવારમાં દીકરીના લગ્ન હોય, કોઈને તાત્કાલિક બીજી જરૂરિયાત હોય, તન મન ધનથી ગણેશ ગોંડલ તેમના પિતા જયરાજસિંહ જાડેજાના આખો પરિવાર ઊભો રહે છે। તેના માટે ગોંડલ અને આસપાસના વિસ્તારોને માન અને સન્માન છે। આ કેવું છે ગણેશ ગોંડલના સમર્થકોનું। મતલબ સાફ છે કે એક બાજુ જૂનાગઢ પીડિત પરિવાર અને દલિત સમાજ, બીજી બાજુ ગણેશ ગોંડલ જે આરોપી તરીકે દર્શાવ્યો છે તે તેમનો પરિવાર અને તેમની આસપાસના સમર્થકો। ધીમે ધીમે આ મામલો હવે હાઈ પ્રોફાઇલ બની રહ્યો છે, એટલે કે સૌથી મોટો વિવાદ થાય તેવી શક્યતા છે। તણાવ વધી રહ્યો છે, ચિંતા વધી રહી છે, મુશ્કેલીઓ વધી રહી છે। સરકારની, પોલીસ તંત્રની, સમાજની સમાધાનકારી ઉકેલ માટે બંને સમાજના લોકો પ્રયત્નશીલ છે, પણ કોઈ પણ સંજોગોમાં આ સમાધાન હજી સુધી શક્ય બન્યું નથી। ધીમે ધીમે આ વિવાદ એટલો આગળ વધતો ગયો કે રાજ્યના દલિત સમાજના આગેવાનો પણ આમાં આવ્યા। દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ હુંકાર ભરી ગણેશ ગોંડલની સામે। તેમનું કહેવું છે કે હર્ષ સંઘવી એટલે કે ગુજરાત સરકાર જે પોતાને બાહુબલી ગણાવે છે, તેનામાં તાકાત હોય તો ગણેશ ગોંડલને સજા અપાવે। જૂનાગઢ પોલીસે 5 દિવસ બાદ ગણેશ ગોંડલની આસપાસના વિસ્તારમાંથી ધરપકડ તો કરી, પણ રિમાન્ડ ન મળતા જૂનાગઢ પોલીસની કાર્યશૈલી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। એક બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં આઈ સપોર્ટ ગણેશ ગોંડલ, એક બાજુ તેના સમર્થનમાં ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોનું સ્વયંભૂ બંધ, બીજી બાજુ દલિત સમાજનો હુંકાર કે ગણેશ ગોંડલની દાદાગીરીને અમે હવે ચાલવા નહીં દઈએ। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી આવીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।